અને હવે વાત કરીએ કૌભાંડીની તો બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે। રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ વાયરલ થયા છે। ફોટોમાં દેખાતા કેટલાય એજન્ટો કમિશન લઈ ચૂક્યા હોવાનો પણ ખુલાસો થયો છે। લોકો પાસે 1 થી 55 લાખ સુધી રોકાણ કરાવી ચૂક્યા છે। મહિને રૂપિયા 3000 થી 3 લાખનું કમિશન આપવામાં આવતું હતું। એજન્ટો માટે પણ બનાવી હતી વિવિધ સ્કીમ, જેના અંતર્ગત એજન્ટોને જોડવામાં આવતા હતા। सीआईडी क्राइमे समग्र मामले तपास हाथ धरी है। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે વધુ કેટલા ખુલાસા થયા છે અને એજન્ટોના ફોટા સામે આવ્યા છે જે લોકો વિવિધ સ્કીમ સાથે આ ગ્રુપ સાથે જોડાયા હતા? જી ભાવિની, જે બીઝેડ ગ્રુપ મામલે સૌથી મોટો ખુલાસો માત્ર સંદેશ ન્યૂઝ દ્વારા અત્યારે કરી રહ્યું છે। જે સોશિયલ મીડિયામાં જે બીઝેડ કરોડોનું જે રોકાણકાર કરાવનારા જે એજન્ટો છે એ એજન્ટોના ફોટા વાયરલ થયા છે। સૌથી મોટું જે મહત્વની વાત ગણાય કે જ્યારે આ બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ ચાલતું હતું, જે એજન્ટો અને રોકાણકારો સાથેની લેવડ દેવડ થતી હતી ને, જે લેવડ દેવડ મામલે કોઈ બી 1 લાખથી લઈને 55 લાખ સુધીની જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ને, તે મામલે કહી શકાય કે તેનો આભાર વિધિ પ્રગટ કરતા હોય તેના ફોટા સાથે વાયરલ થયા છે। અને સૌથી બીઝેડના સૌથી અભિનંદન આપતા હોય કે લાખ રૂપિયા તમે રોકાણ કર્યું છે, 5 લાખ રોકાણ કર્યું છે, 55 લાખ રોકાણ કર્યું છે। આવા અવનવા જે સોશિયલ મીડિયા થકી જે હાલમાં જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અને સૌથી મહત્વની વાત કે આ સીઆઈડી વિભાગ આ મામલે હાલમાં તપાસ કરી રહી છે। જે અંતરિયાળ વિસ્તાર હોય કે સાબરકાંઠાથી શરૂઆત થઈ હોય, જે તેનો ધમધમાટ હવે અન્ય જિલ્લા અને રાજ્યમાં પણ પહોંચ્યો છે, પણ જે મીડિયા થકી ક્યાંક ને ક્યાંક નામ પણ બદલવામાં આવે છે અને આ એજન્ટમાં હાલમાં જે શિક્ષકો એજન્ટ છે તે પણ અત્યારે ભૂગર્ભમાં છે। પણ જે સૌથી મહત્વનું વાત છે કે મહિને રૂપિયા 3000 થી 3 લાખનું કમિશન અપાતું હતું। એજન્ટો માટે પણ જે બનાવની હતી વિવિધ સ્કીમો જે સોશિયલ મીડિયામાં વાહવાઈ થતી હોય ને, બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાથેના ફોટા પણ વાયરલ થયા છે અને અલગ અલગ એજન્ટના જે ફોટા તમે જોઈ શકો છો કે જે એમાં વાયરલ થયેલા છે, એના ફોટા સાથે શાબાશી આપતા ને અભિનંદન આપતા તેના ફોટો પણ સાથે આવ્યા છે કે અલગ અલગ જે ફોર્મ ભરાયા હોય, જે પૈસા આપ્યા હોય તેના પણ બતાવ્યા છે। અને સાથે સાથે બીઝેડ ગ્રુપમાં જે સ્કીમો આપી અને લોભ લાલચ આપી હોય તેની ગિફ્ટો, આર્ટિકલ કે જે મોંઘીદાટ ગાડીઓ આપી હોય તેના સાથેના પણ ફોટો વાયરલ થયા છે। આ બાબતમાં લઈને સમગ્ર સીઆઈડી જો ખુલાસો કરે કે સીઆઈડી તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તે હજી સાબરકાંઠા અંતરિયાળ વિસ્તારમાં પણ થી લઈને અન્ય જિલ્લામાં પણ આનો રેલો બહાર આવે તો નવાઈ નહીં। જી ભાવિની, આભાર માહિતી માટે। એટલે કે બીઝેડ કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। અન્ય જિલ્લાઓમાં પણ તેના એજન્ટો ફેલાયેલા હોવાની અપડેટ મળી શકે।